મિત્રો આજનો આપણો બ્લોગ છે ને એ માટે છે કે અત્યારે જે આ ગરમીનું પ્રમાણ છે ને ભાઈ ખતરનાક બહુ વધી રહ્યું છે અને તમે જોશો ને તો જો જ્યારે હું આપણે રસ્તે આ રીતના ડામરના રોડ બની ગયા છે તો આ જે ડામરના રોડ છે ને ભાઈ બહુ તપતા હોય છે. આપણે જે ઘરમાં ઘર બનાવવા માટે સિમેન્ટ યુઝ કરીએ છીએ તો એ સિમેન્ટ પણ છે ને બહુ તપે જ્યારે તડકો પડે ને ત્યારે આપણે એમાં સ્લેબ ભરવા માટે જે પતરા છે એ યુઝ કરીએ છીએ તો એ પતરા પણ ભાઈ બહુ તપતા હોય છે. તો આ બધી વસ્તુ છે ને એ ગરમીનું પ્રમાણ વધારે છે. હું એમ નથી કહેતો કે આ બધીને બંધ કરો, પણ આપણે થોડી ઘણી ગરમી ઘટાડવા માટે એક જ ઉપાય કરી શકીએ છીએ અને એ છે વૃક્ષો વાવવાનો. તો જ્યારે પછી આપણે વૃક્ષોની જરૂર પડે ને મિત્રો તો છે ને ત્યારે આપણે વૃક્ષો ના મળે તો એ ભાઈ આપણી જિંદગી ત્યારે બહુ બરબાદ થઈ જશે ભાઈ. ખતરનાક. હું તમને એક વાત કહું ને તો એવા આપણે સાયન્ટિફિકલી એક પ્રૂફ થઈ ચૂકી છે જ્યાં વૃક્ષો વધારે છે ને ત્યાં ગરમી બહુ ઓછી છે અને આ વસ્તુ આપણે માનવી પડે એમ છે. કેમ કે અત્યારે અહીંયા જો હું અત્યારે ભાઈ અહીંયા છું ને અને ખતરનાક મને અહીંયા જે હવા આવે છે ને એ પણ ગરમ આવે છે ભાઈ, જોરદાર ગરમ હવા આવે છે. અને મિત્રો અત્યારે જો આપણે ના સમજ્યા અને હજી પણ આપણે જો વૃક્ષો કાપવાનું ચાલુ રાખ્યું અથવા તો વૃક્ષોને આપણે ઉગાડવાનું ના કર્યું છે ચાલુ તો ભાઈ આપણી બહુ ખરાબ પરિસ્થિતિ આવવાની છે ને. એક સમય એવું આવશે કે આપણે બધાને એમને બળવાનો વારો આવશે ભાઈ. ખતરનાક આ ગરમી છે. અત્યારે પર્યાવરણનું જે છે ને આ સ્ટ્રક્ચર આખું ચેન્જ થવા લાગ્યું છે પર્યાવરણનું. એટલા માટે હું તમને એકદમ સારી એવી વિનંતી કરવા માંગુ છું મિત્રો, પ્રેમથી હું તમને એ કહેવા માંગુ છું કે વૃક્ષોને કાપવાનું કૃપયા બંધ કરી દેજો અને વૃક્ષોને જેને તમે જેમ બને એમ ઉગાડવાનું ચાલુ કરો. તમે જો ઉગાડી ના શકતા હોય ને તો પ્લીઝ એને કાપો ને યાર, જે છે ને એને રહેવા દો. કેમ કે એ જ છે જે આપણે આવનારી ગરમીથી આપણું રક્ષણ કરશે. અત્યારે ખરેખર આ તાપમાન બહુ વધી ગયું છે. તમે અત્યારે સેલ્સિયસ જુઓ, 40 સેલ્સિયસ, 35 સેલ્સિયસ, 45 સેલ્સિયસ. આ સેલ્સિયસ કે આ ખરેખર આવી આ રેગિસ્તાનની ગરમી જો આપણે સિટી જેવા આવા પાણીવાળા વિસ્તારમાં દરિયા કિનારે જો પડતી હોય ને ભાઈ તો આપણે છે ને આ રીતના ખરેખર બહુ ત્રાસ છે. ને એક વસ્તુ હું તમને એ પણ કહેવા માગું છું કે અમુક એસી રાખવા માંડ્યા છે બધી પોતાના ઘરમાં, તો એને પણ એક એ વાત કહીશ, એસી રાખવો કોઈ ગુનો નથી, તમે રાખો, તમારો શોખ છે, કોઈ ઇસ્યુ નથી. પણ એક રીતે તમે જોવો એસીથી તમને નુકસાન એ છે કે આપણું પર્યાવરણ છે ને એમાં આપણે ઘરની જે અંદરની ગરમ હવા હોય ને એ એસી એને બહાર કરે છે, જેને લીધે બહાર છે ને ગરમી વધે છે ભાઈ. આ એક ઘરમાંથી થઈ જાય આપણે વિચારીએ કે એક ઘરમાંથી હું ફરક પડે, પણ તમે વિચારો કે જેટલા ઘરમાં એસી છે એ બધામાં આ જ હાલત છે. એટલા ઘરમાં એસી છે એ લોકો છે ને બહાર ગરમીમાં રહી જ નથી શકતા, કેમ કે એનું શરીર એ રીતના મોડિફાઈડ થઈ ગયું છે કે એસી વગર રહી નથી શકતા. અને એસી છે એ તમારા ઘરનું લાઇટ બિલ પણ વધારે લાવે છે, એ પણ એક વાત સત્ય છે ભાઈ અહીંયા. તો હું તમને બસ એ જ કહેવા માંગુ છું કે અહીંયા જે તમે અહીંયા ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે ત્યાં પણ અમુક ઝૂંપડપટ્ટીમાં લોકો રહે છે. અહીંયા જે કાકા જાય છે એ જુઓ, એ ગરમીમાં કેટલા કાકા તડકો કેવો લાગે? બરોબર લાગે કે તડકો કેવો લાગે હમણાં તમને? બહુ લાગે ને, ખતરનાક તડકો છે ને. હું પબ્લિકને કહું છું કે વૃક્ષો જેટલા બને એટલા વાવો તો છે ને તડકો અને ગરમી છે ને થોડીક ઓછી થશે. તડકો તો ઓછો નહીં છે પણ ગરમી એટલી આપણે ઓછી લાગશે. કેમ કે જે ઝાડવા હોય ને ઝાડવા એની પાસે જે આપણે છે ને ઠંડક મળે, તો જો બધામાં ઝાડવા હોય ને તો ઠંડક આપણે રહેશે. હવે અહીંયા બધીમાં જો ઝાડવા જો ઓછા થઈ ગયા ને તો આપણે ઠંડક નથી મળવાની. તો બસ એ જ હું કહેવા માંગુ છું. અને આ લોકોની હાલત કેવી છે ને એ પણ જો આપણે તમે અહીંયા જોઉં ને તો આ લોકોની પણ બહુ હાલત કપરી હોય છે. આ લોકોને હું ઘરમાં જોઈને જોઉં છું આ રીતનું જો આખું સ્ટ્રક્ચર હોય છે આ લોકોમાં. પહેલાં તડકો કેવો પડે, હમણાં તડકો બહુ ખતરનાક પડે ને. તો તમને શું લાગે કે આપણે ઝાડવા વૃક્ષો વધારે વાવવા જોઈએ કે ના વાવવા જોઈએ? વાવવા જોઈએ ને. તો આપણે હું જે અત્યારે એ આપણે યુટ્યુબ ચેનલમાં અત્યારે એ મેસેજ મૂકવા માંગુ છું બધા સામે કે આપણે જે ઝાડવા છે ને વધારે પડતા વાવવા જોઈએ. અને જો વાવી ના શકો તો કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ ઝાડવાને કાપવાનું બંધ કરવું જોઈએ. બરોબર છે ને. અત્યારે જે પણ લોકો છે એને હું અત્યારે એ જ કહેવા માંગુ છું, કેમ કે આ લોકોને આપણે તો જો ઘર પણ મળી જાય છે, આ લોકોને ઘર નથી મળતું. બપોરે કેવી હાલત હોય ભાઈ તમારી? બપોરે બહુ તડકો પડે. બહુ તડકો પડે ને, એ જ વાત છે. કાકા તમે શું કરો છો? તમે શું કરો છો? હું મજૂરી કરું. મજૂરી કરો? બપોરે તો બહુ અઘરું પડી જતું હશે ને તમારા માટે. એ જ વાત છે. તો અત્યારે મિત્રો હું તમને એ જ જણાવવા માટે આવ્યો છું કે આપણે જે આ લોકો છે ને એક રીતે અજાણતાથી ખાલી આપણે વૃક્ષો વાવવાથી અથવા તો વૃક્ષોને ના કાપવાથી વૃક્ષો ઓટોમેટિક એની રીતે પણ વવાઈ જશે ભાઈ. વરસાદ આવશે એની રીતે નવા વૃક્ષો આવશે જ. પણ વૃક્ષોને ના કાપવાથી આપણે એક ફાયદો એ થશે કે ભાઈ અજાણતાથી પણ આપણે ગરમી તો ઓછી થશે જ, પણ અજાણતાથી આપણે એવા લોકોની મદદ પણ કરી શકશું જેને આવી અઘરી ગરમીનો સામનો કરવો પડે છે ભાઈ.
અમુક શબ્દો મારાથી વધારે એવું કંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો, પણ જો મેં કંઈક ખોટું કીધું હોય તો એ મને કમેન્ટમાં જણાવી દેજો ભાઈ. અને આ એસી છે ને, એસીની વાત હું તમને, એસી જો ઘરમાં ચલાવતા હોય ને તો હું તમને એ જણાવવા માગું છું કે આમાં હું કંઈ એવું કંઈ ખોટું નથી બોલ્યું. એનું રીઝન એ છે કે એસી છે ને એ આપણે ઠંડક આપે છે ઘરની અંદર, ઘરની બહાર નહીં. અને ઘરની બહાર તમારી જે ઘરની અંદરની ગરમ હવા હોય છે ને એ એસી એને બહાર કરે, જેથી બહાર છે ને ગરમી વધી જાય છે. અને અત્યારે ગરમી વધવાનું કારણ એમાં મુખ્ય ભાગ એસી પણ ભજવે છે ભાઈ. તો આ મિત્રો બહુ મોટો મેસેજ છે. હવે હું વધારે લાંબુ વિડીયો આને નહીં કરું, આમાં જેટલું કહે ને એટલું ઓછું છે. ગરમી વિશે તમને અઢળક એવા યુટ્યુબમાં વિડીયોઝ મળી જશે ભાઈ, પણ તમે જો સમજો ને તો જ વિડીયો જોવાનો મતલબ છે, બાકી વિડીયો જોવાનો કંઈ મતલબ નથી. અને તમે જો આ મારો મેસેજ છે ને એ વધારે પહોંચાડવાની કોશિશ કરો. અને મને આવો સમય મળ્યો કે હું તમારી માટે આ રીતનો એક મેસેજ પણ લઈને આવ્યો, ને આવી રીતના હજી કોઈ એવા મેસેજ હશે તો હું લેતો આવીશ. તો મિત્રો હું મારી બાઇકને ત્યાં પાર્ક કરીને આવ્યો છું, અહીં સુધીને. ત્યાં બહુ દૂરથી હું ચાલ્યો આવ્યો છું, કંઈક 5-6 મિનિટ જેટલો મને લગભગ ટાઈમ થઈ ગયો હશે, મને નથી ખબર, અત્યારે વિડીયો બને છે. પણ જો તમને મારી વાત ખરેખર સાચી લાગે ને ભાઈ, તો તમે આ વિડીયોને શેર કરજો ભાઈ. વિડીયો શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ પણ કરતા રહેજો ભાઈ. અને જો એવું મારા તરફથી તમને કંઈ કહેવાઈ ગયું હોય, કંઈ ખરાબ લાગી ગયું હોય, કેમ કે આમાં હું એસીની વાત બોલું છું ને તો ઘણા લોકોને ખરાબ એવું લાગ્યું હોય કદાચ, અને તો મારા તરફથી ભાઈ સોરી એમને. બાકી આ વિડીયોને વધારે આગળ શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ આપણે બહુ જલ્દી બીજા સારા એવા મેસેજ સાથે, સારા એવા વ્લોગ સાથે. ત્યાં સુધીમાં બાય બાય.